સાલ અવર છે મારું પપ્પા અરે ને જો તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? ગુડ મોર્નિંગ, હરર મહાદેવ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી મારા નવા વ્લોગમાં. તો મિત્રો, હમણાં દીથાનો બહુ કામમાં પડી ગયો એટલે વિડીયો ને મૂકતો પાછું આ ચાલુ કર્યું છે. હમણાં થોડાક ખાલી 5-7 દિવસની વાર છે, પછી ડેલી વિડીયો આવશે, કેમ કે કામ જ એટલું છે હમણાં થોડાક દિવસનું એ માટે. તો કાંઈ નહીં, અત્યારમાં શુભ સવાર થઈ ગઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારમાં બધા નાસ્તો કરે છે, હું પણ નાસ્તો કરું છું. તો હાલો ફટાફટ પેલા નાસ્તો કરી લઈ, પછી જઈએ છીએ વાડીએ, થોડું કામ છે પતાવી દઈ. ને એવો સુખો ની જો નાસ્તો કરે તો એલા આ હવાર નખરા કરે એલા. હા તો કઈ બોલ છો? હું છું હા દાંત દુખે છે સવાદ એટલે એવું છું આગળ સામ હા. અને ત્યાં સુખો ખાય છે ગોળ જો સુરમું કર્યો પણ જોરદારનું. હા મજા આવે કે ખાવાની? સોળે આપણે અત્યારનો ચા પીએ છીએ. તો કાંઈ નહીં મિત્રો, વિડીયોમાં બના રહેજો, આગળ પાછા મળીએ. મિત્રો છે ને, આ વાડીએ શું કરવાનું છે ખબર છે? જો આ ખડ છે ને એ બધું વીણવાનું છે. આમાં રાપ પકાડી નાખેલી છે. આ બાજુ જો ચાલુ જ છે ગામ જાયથી. ના ખડ કેમ વીધું ખબર છે? જ્યારે આપણે માંડવી ખાઈને પછી પાથરા એમને પડ્યા ને, જ્યારે વરસાદ આવ્યો ને, વરસાદના કારણે એટલું ખડ વીધું ને, હમણાં દીથોનો ઝાકળ એટલો પડે ને વાત પૂછોમાં. એટલે ખડ મોટું થઈ ગયું છે. એ ખાલી થોડુંક વીણવાનું છે, મોટું છે. કેમ કે આ ખેતરમાં વાવેતર કરવાનું છે 10 વીઘામાં, એટલે ફટાફટ વીણવાનું છે. એ માટે થોડુંક કામ વધારે સ્પીડમાં જાય છે અત્યારમાં, એવું છે ને. એ જો હા નવી ઓઢણી હે હું છું કોબો પાડી લીધો લાગે. હા તગારા લીન સોલાઈ ગયું પછી આમ છો કેવા દિવસો આવી જા, ચપ્પલ તૂટી જા. કાંઈ વાંધો નહીં, હવે થોડાક દિવસ પછી રજા રહે, પછી જઈશું બધું લેવા. કા એવું છે ને? આજ નવી ઓઢણી કેમ લઈ લીધે? નથી મારી પાસે બીજી સેતી પાકા પહેરવા ધોઈએ એટલે. હા બધા કપડા ને બધું ધોઈએ ને અત્યારમાં નવી ઓઢણી એટલે ધોવાનો, એટલે અત્યારમાં ધોવા પીડા બધા. ને સુખો તો ટ્રેક્ટર વાળો આ કરવાનું છે કે આજ ઉપાડ લેવાનું છે. થોડુંક બાકી 10 વીઘાનું. હા એમ નહીં બધું ઉપાડી જ લેવાનું એવું છે. ચાલો મિત્રો, તડકો નહીં છો, એ પહેલાં થોડુંક કામ કરી નાખીને, કાંઈ બપોર કરનું હમણાં બહુ તડકો પડે ને, એટલે કામ કરવાનું થોડુંક કહેવરાવે તડકાનું એવું છે. ચાલો ફટાફટ કરાવો એની કામ. મિત્રો સુખોની છે રાપ મારવા માંડ્યા છે. જો અરે ને જો એક રાપો રહી ગયો સેટ કાયો. મેં ફોન કર્યો, મેં કીધું આવો આ થોડીક રાપ મારવાની છે. એ માટે જો એટલા દાવડા બાકી છે બધા. જો આ છે ને ઓલો પાળો કિંજો, જો આ પાળો ના સુધી મારવાની છે. પછી કંઈ નક્કી ના આખા મારે તોય ઠીક, અડધા મારે ઠીક, કેમ કે આમાં વાવેતર કરવાનું છે વહેલા છતાં એવું છે ને. જો કિરણ આગળ આપણે લેવડાવે છે એવું છે. તો હાલો ફટાફટ પાછા લેવા નહીં. થોડુંક વાતાવરણ સાયાવાળું છે એટલે વાંધો આવે એમ નહીં, પણ બપોર કરનો તડકો એટલો પડે ને વાત પૂછવામાં. તો ફાઇનલ મિત્રો, બપોરનો ટાઈમ થઈ ગયો છે. તમે બધા આવી જાય છે બપોરો કરો. ના જો કિરણના તડકો લાગી ગયો જો એલા કેવો તડકો લાગે. પગ લાલ થઈ જાય કે છે હવે. હા તડકો કેવો લાગે? જરીને લાગતો. તો તડકો જરીને લાગતો એમ કે, પણ તડકો બહુ લાગે છે ને અત્યારે. તો પાછું વાતાવરણ કેવું થઈ ગયું વાદળાવાળા જોવા. અત્યાર સુધી ફૂલ તડકો હતો ને, અત્યારે કેવું જોરદારનું વાદળાવાળા થઈ ગયો વાતાવરણ એવું છે. ચાલો બધા બપોરા કરો. તો હું જાઉં છું બપોરા કરવા. એ સુખોની જમતા છે. હા સુખો પાકી ગયો. હા જામી ગયું કાંઈ ટ્રેક્ટર વાળા બેન આવું છે. ચાલો મિત્રો, પેલા ફટાફટ બપોરા કરી લઈએ. મિત્રો તડકો એટલો પડે ને વાત પૂછો. વાગી કેટલી જાય ખબર છે? તો 3 વાગી જાય તો બોલો. 3 વાગે આવ્યા કામે બોલો. ને આ બાજુ જો સુખો આવેલો આવે છે, વાદળા ક્યાં થઈ ગયા ને. એ તો અલર ચાલુ છે પડખેલા ખેતરમાં. સારું છે થોડુંક ફેરવી નાખવાનું, પેલા બધું ભૂકો હોય ને આખુંમાં આયા હતો ને. જો આ ચાલુ અહીંયા જો અહીંયા ત્યારે બધું અહીંયા આવતું જો આ ખેતરમાં અહીંયા એમ વીણતા ને વ્યાજે બપોરા કરવા એવું છે. આવું બધું હાલો, પણ તડકો એટલો પડ્યો વાત પૂછો. દુનિયાનો તડકો ભૂકા કરી નાખ્યા. એ હાટું આજ બપોરે વહેલા વહી જાય ને અત્યારમાં મોડા આવ્યા છે કામે એવું છે.
તો કાંઈ નહીં, હાલો ધીમે ધીમે પાછા લાગી જાય કામે. ફટાફટ વીણી નાખ્યા, 10 વીઘાનું ફટાફટ પૂરું કરવાનું છે. એટલા દાવડા છે ને એટલા એ પૂરા કરવાના છે. આને તો કાંઈ એવું કાંઈ નહીં, લગભગ લેવાનું છે આનું, પણ આ ફટાફટ ખાલું કરવાનું છે, કેમ કે આમાં આકારવાનું છે રોટાવેટર, અને પછી વાવેતર કરવાનું છે. જો આ ગાળો કેવો પડી જાય જમીન, આમ જો આ કાકરિયાળી અને આ કાળી જમીન એવું છે. અને સુખો આવ્યો, કેવો તડકો લાગે? હા, કેવો તડકો લાગે? तड़को तो लगेगा नहीं, तो कहीं ना पैसा कमाना है, तड़का तो लगता है नहीं यार, क्या करेंगे हम. ચોખાનું કામ જ થઈ ગઈ, ક્વોલિટી અગીનું હોય છે લુગડાનું. તો કઈ ના ફટાફટ વીણાવીને પહેલા મિત્રો તડકો કાંઈ લાગે વાત પૂછવામાં, હદ ને 2 પાર બોલો વાત પૂછવામાં. હું તો જાય પાણી પીને બેસી જ જશું, હવે ઘડીકમાં આવું નહીં. એમાં તો ભાઈ સુખે પણ બેસી જશે ને કિરણ ને મારા મમ્મી ને પપ્પાને થોડુંક લે છે, એટલો ટુકડો બાકી છે. બીજું જે ખેડવાનું બાકી છે, ખેડું આવે છે ને સા લઈને આવે છે, તો પેલા સા પેલી એ થોડોક આંકી નાખે ને પછી પાછા લાગી જાય. તડકો બહુ લાગે છે, જે કોમેન્ટ કરો તમારે એ બધું કેટલો તડકો પડે. તો મિત્રો મસ્ત મજાનો સા આવી ગયો છે, જોવા આમ જોવા. આ ખેતરમાં સા પીવાની કંઈક અલગ જ મજા છે કા? હે બાબા? હા એમ નહીં, હા એમ કહો મજા આવે કે? સા લવર છે મારા પપ્પા ને, સા હોય એટલે બધું આવી ગયું એવું છે. ના એ જો કિરણ સા ભર્યો છે ને, એને પણ સા પીવો કારોનો કરતી હતી કા? આવી જા જો ચપ્પલ તૂટી ગયો, હાલો નવો લઈ આવી દઈશું. હો ટાઈમ લાગે ગા, ચપ્પલ તૂટી ગયો પછી નવો લેવા લાવવાની ફાઈનને હમણાં કામ છે ઘણું બધું. ને થોડોક સા બા પી લઈ પેલા ફટાફટ, તડકો બહુ લાગે તો એ તડકાનો સા પાછા, બીજું કાંઈ નહીં, ચાલો પી લઈ. તો મિત્રો વાગી ગયા છે 6 ને હું જાઉં છું ઘરે, ને કિરણ પણ જાય છે ઘરે. જો હા મોઢું બગડી ગયો, કેમ કે તડકો ફૂલ લાગી ગયેલો હે કા? એવું હે ને, સપલા તૂટી જા, શું કરું? મોઢું બગાડે, કેમ કે મને સપલા લેવાની ફાઈડ નહીં. આ કામમાં લે ઉકલતા ને કનોણા ને કાંઈ જવાનું કાંઈ ટાઈમ રહેતો ને, નહેરા થઈ પછી જાય તો એવું છે. તો મારે આવવાનું છે ગામમાં, તો અત્યારે પાછો વિડીયો અપલોડ કરવાનો છે. સને તરી વિડીયો આવે તમને ખબર તો હે. તો કાંઈ નહીં, ચેનલ પર પહેલી વાર તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ દો, ત્યાં સુધી બધાને બાય બાય, હર હર મહાદેવ, આવજો.